સિહોરમાં રાજકારણ ગરમાયું. પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના ટીડીઓ કચેરીએ નોટો સાથે હલ્લાબોલ, આગેવાનોની ધરપકડ. સિહોર તાલુકાના પીપરડી ગામે પ્લોટ ફાળવણીના બદલામાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ એ નાણાં માગ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ભારે આક્રમક મૂડમાં જોવા મળી હતી. આ મુદ્દે આજે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, શહેરના આગેવાનો અને પીપરડી ગામના લોકો મોટી સંખ્યામાં પ્રતિકાત્મક નોટો લઈને ટીડીઓ કચેરીએ પહોંચ્યા હતા. કચેરી પરિસરમાં સરકાર હમસે ડરતી હઈ, પોલીસ કો આગે કરતી હઈ જેવા ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મામલો બીચકતા આખરે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. દૂધનું દૂધને પાણીનું પાણી કરવા મારો અને આક્ષેપ કરનારનો નાર્કો ટેસ્ટ કરાવો, ટીડીઓ. બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે સિહોરઓને પૂછતા તેઓએ તમામ આક્ષેપોને તદ્દન પાયા વિહોણા ગણાવ્યા હતા. તેઓએ મીડિયા સમક્ષ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સત્ય સામે લાવવા માટે આક્ષેપ કરનાર વ્યક્તિ અને મારો ટીડીઓ બંનેનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ઓના આ વળતા પ્રહારે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી. સિહોર તાલુકા પંચાયતના ટીડીઓ એને તાનાશાહી કરી રહ્યા છે. પ્લોટ વિહોણા લોકોને પ્લોટ આપી રહ્યા નથી. પીપરડી ગામની અંદર 1991માં એટલે એને થયેલા હતા 2205 નંબરનો સર્વે નંબર. એની અંદર જે તે સમયે પ્લોટિંગ કરેલું ત્યારે જે પ્લોટ રિઝર્વ પડેલા હતા એ પ્લોટમાં જેની પાસે પ્લોટ નહોતા એવા પ્લોટ વિહોણા લોકોએ પ્લોટ લીધા છે. પરંતુ ટીડીઓને એમાં પૈસા જોતા છે અને એ પૈસા એને અમારી પાસે ખુલ્લા માંગ્યા છે. પરંતુ પીપળી ગામના રહીશો પાસે, ગરીબ માણસો પાસે પૈસા હોવાના નથી. જંત્રીનો ભાવ મુજબ અમે ભરવા તૈયાર છે, પરંતુ ટીડીઓને વધુ પૈસા જોતો છે. વધુ પૈસા અમારી પાસે છે નહીં. એટલા માટે અમે કોંગ્રેસ પરિવાર સિહોર શહેરના તાલુકા વતી અમે આજે તાલુકા પંચાયતનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ ટીડીઓએ એના બચાવ માટે કે જાતિ મેં બોલી ન એકવી, અમને ડરાવીએ કે ધમકાવીએ કે માટે પોલીસને ખડકી દીધું છે. પરંતુ અમે ન્યાયની લડાઈ લઈને નીકળ્યા છે. અમે કોઈના બાપથી ડરવા નથી. વંદે માતરમ, ભારત માતા કી જય જય કરી. હું એમબી રાવ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, છેલ્લા 2 વર્ષથી અહીંયા ફરજ બજાવું. પીપળી ગામના ગામજન જે રજૂઆત છે, 92 એમને ત્યાં ગામતળ મંજૂર થયેલું હતું. એમાંથી અમુકને ફાળવાયા છે, અમુક રહી ગયા છે અને અમુક લોકોએ તેમાં દબાણ કરી પાકા મકાનો બનાવી રહ્યા છે. એ લોકોની માંગણી એ પ્રકારની છે કે અમે જ્યાં બેઠા છીએ, જે તમે વાળેલું છે એટલું તમે અમે રિક્વેસ્ટ કરી આપો. ખરેખર સરકારશ્રીના નિયમ પ્રમાણે અધિકાર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો નથી, એ અધિકાર માનનીય કલેક્ટરશ્રીનો છે. જ્યારે મારી પાસે આ પ્રકરણ આવ્યું છે ત્યારે મેં સકારાત્મક રીતે બધા કામ મારા પડતા મૂકી તત્પરતાથી કામગીરી કરેલી છે. માપણી માટે મેં ડીલારમાં લખાવ્યું છે. કબજા પાવતી નથી મળતી આપણે મેં મામલે સંપર્ક કરેલો છે. હવે ત્યાંથી મને કંઈ મળે તો પછી મારા અભિપ્રાય સાથે એક પ્રકરણ કલેક્ટરશ્રીને સાદર કરી શકું. બીજી જે વાત જે મામસીભાઈ કરી એના માટે હું ખુલ્લું ચેલેન્જ આપું છું કે એમણે જે આરોપ મારા પર મૂક્યો છે તેના માટે મારો અને એમનો બંનેનો આપ બ્રેન મેપિંગ નાર્કો ટેસ્ટ કરાવી શકો છો. હું મારી સ્વેચ્છાએ નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું. જય હિન્દ, જય ભારત.